મિત્રો, દુઃખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈને કદાચ સુખી થઈ શકે છે, પરંતુ દુઃખ આપનાર વ્યક્તિ આગળ જઈને ક્યારેય સુખી થતો નથી. એવી જ રીતે જીવનમાં જે લોકો દુઃખી રહેતા હોય તે આ વાતો જરૂર સાંભળે, તમારું દુઃખ હળવું થઈ જશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ આર વોઇસ પર. મિત્રો, જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. નંબર 1. વીતી જશે આ સમય પણ બસ ધીરજ રાખો સાહેબ. સુખ નાટકી શક્યું તો દુઃખની શું ઓકાત છે. નંબર 2. ગમી જઈએ છીએ આપણે ઘણાને, એ પણ ગમતું નથી ઘણાને. નંબર 3. દીવાનું પોતાનું કોઈ ઘર નથી હોતું, જ્યાં મૂકો ત્યાં અજવાળું કરે છે. નંબર 4. જિંદગી ત્યારે સફળ ગણાય જ્યારે તમારો પરિચય તમારે ના આપવો પડે. નંબર 5. ઉંમર સાથે કંઈ લેવા દેવા નથી, એકબીજાના વિચારો મળે ત્યાં જ દોસ્તી થાય છે. નંબર 6. આ જીવનમાં હીરા પારખું કરતાં પીળા પારખુંનું સ્થાન ઊંચું હોય છે. નંબર 7. ઓવરટેક કરવામાં થોડું ધ્યાન રાખજો સાહેબ, સૌથી આગળ ક્યાંક એકલું ના થઈ જવાય. નંબર 8. નાટકમાં સૌથી અઘરું પાત્ર મૂર્ખનું હોય છે અને તે ભજવનાર બહુ જ હોશિયાર હોય છે. નંબર 9. શબ્દો તો હંમેશા સંવેદનાથી છલોછલ હોય છે, તેને છંછેડવા, છેતરવા, છાવરવા, છુપાવવા કે છલકાવવા એ આપણે નક્કી કરવાનું છે. નંબર 10. આપણે માફ તો વારંવાર કરી દઈએ છીએ, પણ ભરોસો એક જ વાર કરીએ છીએ. નંબર 11. કેમ કરીને રહી શકાય ફૂટપટ્ટીમાં, ઈચ્છાઓ તો હંમેશા માપ બહારની હોય છે. નંબર 12. દુનિયામાં જો કોઈ સમયસર આવતું હોય તો તે ખુદ સમય છે, પછી તે સારો હોય કે ખરાબ. નંબર 13. ખોવાઈ ગયેલી વ્યક્તિ મળી શકે, પણ બદલાઈ ગયેલી વ્યક્તિ ક્યારેય મળતી નથી. નંબર 14. અહંકાર અને પેટ જ્યારે વધે છે ત્યારે વ્યક્તિની ઈચ્છા હોવા છતાં પણ બીજાને ભેટી નથી શકતો. નંબર 15. જબરી ચીજ બનાવી છે ધન, મોટા ભાગનાનું ભેગું કરવામાં જ નિધન થઈ જાય છે. નંબર 16. એકલા ચાલવું આમ તો અઘરું નથી, પણ કોઈની સાથે ચાલ્યા પછી એકલા પાછા ફરવું એ ખૂબ જ અઘરું છે. નંબર 17. અરીસામાં મુખ અને સંસારમાં સુખ હોતું નથી, બસ દેખાય છે. નંબર 18. બોલતા પહેલાં અક્ષર આપણો ગુલામ અને બોલ્યા પછી આપણે અક્ષરના ગુલામ. નંબર 19. પૈસો માણસને ખરીદી ગયો અને માણસ એ ભ્રમમાં રહી ગયો કે પૈસાથી બધું ખરીદી શકાય છે. નંબર 20. પુષ્કળ પૈસા કમાવવા એ જીવનની સફળતાનો માપદંડ નથી, પણ તમે જીવનને કેટલું માણ્યું એ જ સાચી સફળતા છે. નંબર 21. સુખના મકાનને 4 પાયા હોય છે: સ્પષ્ટતા, સરળતા, સમજણ અને સંતોષ. નંબર 22. હસી લેવાથી અને હટી જવાથી ઘણી બધી સમસ્યાઓનો અંત આવે છે. નંબર 23. પર્સનાલિટી તમારી કેવી છે એ મહત્ત્વનું નથી, મેન્ટાલિટી તમારી કેવી છે એ મહત્ત્વનું છે. નંબર 24. નિષ્ફળતા એ અનાથ છે, જ્યારે સફળતાના ઘણા સગા હોય છે. નંબર 25. એ વાતની નોંધ મેં સારી રીતે લીધી છે, હાથ બહુ ઓછાએ પકડ્યો છે, પણ આંગળી બહુ બધાએ ચીંધી છે. નંબર 26. જિંદગીમાં એક વાત તો નક્કી જ છે કે બધાને બધું મળતું નથી, માટે જીવનમાં સંતોષ રાખવો. નંબર 27. તમે હેરાન થાવ છો એનો અર્થ એ નથી કે તમારું નસીબ ખરાબ છે, એનો અર્થ એ છે કે તમારો સ્વભાવ જરૂર કરતાં વધારે સારો છે. નંબર 28. મારી પાસે એવા માણસને નફરત કરવાનો ટાઈમ નથી જે મને નફરત કરે છે, કેમ કે
હું એવા લોકોમાં વ્યસ્ત છું જે લોકો મને પ્રેમ કરે છે. નંબર 29. ભૂખ તો સંબંધોને પણ લાગે છે, બસ લાગણીઓ સ્વાદિષ્ટ હોવી જોઈએ. નંબર 30. ભક્ત હોય તો નરસિંહ મહેતા અને મીરા જેવી, જેમાં ટેન્શન હંમેશા ભગવાનને જ લેવું પડે. નંબર 31. તું કહે છે ખાલી હાથે શું મળે, પૈસા ખર્ચો તો જગત આખું મળે. બોલ, સોદો કરવા હું તૈયાર છું, કેટલામાં બાળપણ પાછું મળે. નંબર 32. ગામમાં લીમડા ઘટતા જાય છે અને ઘરમાં કડવાશ વધતી જાય છે. હોઠો પરથી સુગર ઘટી છે ત્યારથી જ લોહીમાં વધી છે. નંબર 33. મને નથી ખબર કે હું એક સારો મિત્ર છું કે નહીં, પણ મને એ ખબર છે કે મારી મિત્રતા જેમની સાથે છે તે બધા સારા મિત્રો છે. નંબર 34. ઘર નાનું હોય કે મોટું, પણ જો મીઠાશ ન હોય તો માણસ તો શું કીડીઓ પણ નથી આવતી. નંબર 35. લાગણીઓ જ થકવી જાય છે, બાકી માણસ તો બહુ મજબૂત હોય છે. નંબર 36. પ્રેમ અને દોસ્તીમાં ચડિયાતી છે દોસ્તી. દોસ્તો ત્યારે તો રાધા રડે છે કૃષ્ણ માટે અને કૃષ્ણ રડે છે સુદામા માટે. નંબર 37. પરિસ્થિતિ આપણને સાચવી લે તે આપણું નસીબ, પરિસ્થિતિને આપણે સાચવી લઈએ તે આપણી સમજણ. નંબર 38. એ સફળતાની નિસરણી શું કામની કે જેમાં માણસ તો ઉપર ચડે પણ માણસાઈ નીચે ઉતરી જાય. નંબર 39. આ દુનિયાની સૌથી સુંદર જોડી હાસ્ય અને આંસુ, આ બંનેનું સાથે આવવું અશક્ય છે, પરંતુ સાથે આવે એ સમય સૌથી ખૂબસૂરત હોય છે. નંબર 40. આજકાલ કોઈને એલાર્મ નથી જગાડતું સાહેબ, હર કોઈને તેની જવાબદારીઓ જ જગાડે છે. નંબર 41. કોઈ પણ વસ્તુ કે માણસની એટલી બધી અપેક્ષા ન રાખવી કે તેના વગર જીવી ના શકાય. નંબર 42. પાપડો પર જો પાડ બાંધી હોત તો સાહેબ આ આંખો સાતેય દરિયાની માલિક હોત. નંબર 43. અફવા એ એવું ઝડપી ગતિવાળું પક્ષી છે જેની પાંખોને ક્યારેય વાહ લાગતો નથી. નંબર 44. સાપ જો ઘરે જોવા મળે તો લોકો દંડો મારવા દોડે છે અને શિવલિંગ પર જોવા મળે તો દૂધ પીવડાવે છે. સન્માન તમારું નહીં, તમારા સ્થાન અને સ્થિતિનું થાય છે. નંબર 45. આપણે જેમને સૌથી વધુ ચાહીએ તેમનામાં જ આપણને વધુ દુઃખ આપવાની શક્તિ રહેલી હોય છે. નંબર 46. દુનિયાની સાચી હકીકત જ્યાં સુધી સાચી વાત ઘરની બહાર નીકળે ત્યાં સુધીમાં તો ખોટી વાતે અડધી દુનિયા ફરી લીધી હોય છે. નંબર 47. સિંહ અને વાઘ ખૂબ જ શક્તિશાળી છે, પણ શિયાળ ક્યારેય સર્કસમાં કામ નથી કરતો. નંબર 48. બસ દિલ જીતવાનો જ હેતુ રાખજો, કારણ કે દુનિયા જીતીને પણ સિકંદર ખાલી હાથે જ ગયો. નંબર 49. અજબ રિવાજ છે આપણા દેશનો, નજર મર્દોની ખરાબ હોય છે અને સ્ત્રીઓને લાજ કાઢવાનું કહે છે. નંબર 50. ઘડિયાળની ટીક-ટીકને મામૂલી ના સમજો સાહેબ, એટલું સમજી લ્યો કે જિંદગીના વૃક્ષ પર કુહાડીના વાર છે. નંબર 51. તમે ભલે તમારા જીવનથી અસંતુષ્ટ હોવ, પણ ઘણા લોકો એવા હશે જે તમારા જેવું જીવન જીવવા તરસતા હશે. નંબર 52. કોઈને સારા લાગશો, કોઈને ખરાબ લાગશો, પણ ચિંતા ના કરશો, જેવા જેના વિચારો હોય તેવા જ તેના મૂલ્યાંકન હોય. નંબર 53. લાગણીઓના વ્યવહારમાં ખેલ ના કરાય વાલા, કારણ કે સાચા મિત્રોના ક્યાંય સેલ ના ભરાય. દોસ્ત તારી ગેરહાજરી એટલે ફીલ અને તારી હાજરી એટલે મહેફિલ. નંબર 54. રેતીમાં ઢોળાયેલ ખાંડ કીણી વીણી શકે, પરંતુ હાથી નહીં. તેથી ક્યારેય નાના માણસને નાનો ન ગણવો, ક્યારેક નાનો માણસ મોટું કામ કરી જાય છે. મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો
અને આવા જ વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.